નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા। તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુર હાલમાં પાકિસ્તાન જિલ્લામાં થયો હતો। તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા। ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન HSRA ના સભ્ય હતા। 1928માં લાલા લજપત રાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમને સાડર્સની હત્યા કરી। 1929માં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકી ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા। ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી હતી। આજે પણ તેઓ યુવાનો માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે। તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, નગરસેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે શહીદ દિવસ વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને આજે આપણે આખા દેશમાં યાદ કરીએ છીએ, એમને નમન કરીએ છીએ। આ દેશની આઝાદીમાં આ યુવાન ક્રાંતિકારી નેતાઓએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ફાંસી પર લટકી ગયા આ દેશને આઝાદી અપાવવા માટે। આપણે કલ્પના પણ ના કરી શકીએ એ સમયે જ્યારે અંગ્રેજોનું રાજ હતું અને દેશને જ્યારે આખો ગુલામ બનાવ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશમાં એક આઝાદીની ચળવળ શરૂ થઈ, જેમાં જ્યારે લાલા લજપત રાયની ઉપર જ્યારે હુમલો થાય છે એવા સમયે આ યુવાન ક્રાંતિકારીઓનો પણ અંદરનો આત્મા જાગી જાય છે અને આ બધા આઝાદીની લડાઈમાં જોડાય છે। કોંગ્રેસ પરિવાર દ્વારા આજે જૂના ન્યાય મંદિર ખાતે જે વીર ભગતસિંહની પ્રતિમા છે ત્યાં એમને પુષ્પાંજલિ કરીને સશસ્ત્ર નમન કર્યા છે અને ખાસ કરીને જે આપણા યુવાનો છે એમને એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે આ દેશનો સાચો ઇતિહાસ આપણે જાણવાની જરૂર છે અને આ ક્રાંતિકારી નેતાઓ જે તે સમયે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ એમના વિચારો સાથે જોડાયેલા હતા અને અંગ્રેજોની જેલમાં રહ્યા। અંગ્રેજોએ જે ફાંસી ચડાવી એ ફાંસી પર લટકી ગયા આ દેશને આઝાદી આપવા માટે। આજે એમને યાદ કરીને સતત નમન કરીએ છીએ। પણ દુઃખની વાત એ છે કે આજે શહીદ દિવસ અને વડોદરા શહેરમાં તમે જુઓ દિવસે દિવસે જ્યારે ગુનાઓ વધતા જાય છે। હમણાં હાલમાં જ હિટ એન્ડ રન કેસમાં 7-8 જણાને એક નશાખોર યુવાને જે ગાડીની ટક્કર મારી 7 લોકો આજે પણ દવાખાનામાં ઇન્જર્ડ છે અને એક મહિલાનું મૃત્યુ થઈ ગયું સ્થળ પર। તે છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે કે આજે અહીંયા જ શહીદ ભગતસિંહની પ્રતિમાની પાછળ ગલીમાં ભજીયા પાર્ટી કરી રહ્યા છે। અરે તમે શેની ઉજવણી કરો છો? તમને શરમ આવી જોઈએ। આ વડોદરા શહેરમાં ગુનાઓ વધતા જઈ રહ્યા છે। આજે પણ હરની બોટકાંડના 12 નિર્દોષ બાળકોને 2 શિક્ષકોના પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે, એમને ન્યાય નથી મળ્યો। આજે પણ આ વડોદરા શહેરમાં તમે તમારા ભ્રષ્ટ શાસનના પાપે જે પૂર આવ્યું, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત પૂર આવ્યું, 11 લોકો મરી ગયા, 3 દિવસ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા। આજે કેટલા લોકોને આજે પણ આર્થિક વળતર નથી મળ્યું, લોકોને આર્થિક નુકસાન થયું। આ વડોદરા શહેરની પ્રજાએ તમને તમારી પર વિશ્વાસ મૂકીને તમને 10 વર્ષ, 20 વર્ષ નહીં, 30 વર્ષ આ ભાજપના નેતાઓને સત્તા આપી। એમને શરમ આવી જોઈએ કે તમે આજના દિવસે વડોદરા શહેરમાં જ્યારે ગુનાઓ વધતા જાય છે, લોકો મરી રહ્યા છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે, ત્યારે તમે અહીંયા ભજીયા પાર્ટી કરો છો। પણ આ લોકોનો જે સત્તાનો નશો છે એ થોડા દિવસમાં ઉતરશે। આ વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે, જેમને સત્તામાં બેસાડ્યા છે એ લોકો આ લોકોને। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા। તેઓના જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુર હાલ પાકિસ્તાન જિલ્લામાં થયો હતો। તેઓ નાનપણથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા। ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન HSRA ના સભ્ય હતા। 1928માં લાલા લજપત રાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમને સાડર્સની હત્યા કરી। 1929માં દિલ્હી એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા। ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી। આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે। તેવામાં
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેરના પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ. હું વડોદરા શહેર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેર અને જિલ્લાનો પ્રમુખ છું અને પ્રભારી પણ છું. આજે શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવા હું અને મારા પાર્ટીના તમામ કાર્યકર ભાઈ બહેનો અહીં આવ્યા છે અને એમનું ફૂલહારથી સન્માન કર્યું છે. આ શહીદોએ દેશ માટે જાન આપ્યો છે, દેશ માટે શહીદ થયા અને એની પરિણામે આ દેશને સ્વતંત્રતા મળી છે. આપણે આ શહીદોનું સન્માન કરવું જોઈએ. અમારા પક્ષની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની માગણી છે કે શહીદ ભગતસિંહને ભારત રત્નથી નવાજવામાં આવે, ભારત રત્નથી એમનું સન્માન કરવામાં આવે. આપણે સામે જોઈએ છે કે 1950માં લાલ કોર્ટ બની છે, સામે ન્યાય મંદિર પણ બનેલું છે. એના પોપડા ઉખડી રહ્યા છે. હેરિટેજ બિલ્ડિંગોનું સમારકામ થતું નથી, સફાઈ થતી નથી અને એની કાળજી રખાતી. શું શહેરને બચાવવાની વાતો કરો? શરમ રાખો તમે લોકો. આની પોપડાની ઈંટો ઉખડી રહી છે, તમે આની પર ખાલી કલરના થપેડા જ માર્યા છે અને લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કર્યા છે. આ બિલ્ડિંગોને સાચવો, એ કરો. તમારાથી આ બિલ્ડિંગો બનવાની નથી આવી જે ભૂતકાળમાં બની છે. એટલે જે બની છે એને તો સાચવો, સારો વહીવટ કરો, આ સ્વચ્છતા રાખો, આ શહેરને સ્વચ્છ બનાવો અને સ્વચ્છ શહેરનો બિરુદ આ શહેરને મળે એવો માટે પ્રયાસ કરો. જય હિન્દ. આજરોજ આપણા શહીદ ભગતસિંહની જ્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો અહીંયા જ્યારે આજે ભેગા થયા છે, ત્યારે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જે ડિમાન્ડ છે કે જે શહીદ કે જે જવાનીના દિવસોમાં શહીદ થયેલા આપણા ભગતસિંહને જ્યારે એમને ફાંસીની સજા મળી ત્યારે એમના પિતાશ્રીને એમનું જ્યારે ડેડ બોડી બી આપવામાં નથી આવી, તો આવા ભારત રત્નને આપણે ભારત રત્નથી નવાઝે એ અમારી માગણી સાથે અમે અમારા ગવર્મેન્ટને અમે લોકો એક લેટર લખીશું અને એમની પાસે માગણી કરીશું કે જે રીતે એમણે બલિદાન આપ્યું છે તો એમને આપણે નવાઝીએ એક ભારત રત્નથી. આજે બલિદાન દિવસ નિમિત્તે અખિલ ભારતીય પૂર્વ સેના પરિષદ દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બલિદાન દિવસ એટલે સુખદેવ રાજગુરુ અને ભગતસિંહને ફાંસી લગાડવામાં આવી હતી. આ ત્રિપુટી દ્વારા ભારતની આઝાદીની લડતમાં ખૂબ મોટું યોગદાન રહ્યું અને તેઓને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તેથી લઈને આ દિવસને તેમના બલિદાનને સેલ્યુટ કરીને અખિલ ભારતીય પૂર્વ સેના પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે બલિદાન દિવસના ઉપલક્ષમાં અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. 1931ની અંદર આ ત્રણ વીર બલિદાની યુવાનોએ પોતાની સર્વસ્વ બલિદાન ભારત દેશની આઝાદીના ઉપલક્ષમાં આપી દીધી હતી. અંગ્રેજો સામે એમને ચળવળને લીધે એમને ફાંસીની સજા આપી અને હસ્તે મોડે એમણે દેશ માટે ફાંસી આપી. એક યુવાનોને ખૂબ જ મોટી પ્રેરણા આપી હતી કે આ દેશ યુવાનો જ આઝાદ કરશે અને એમની પ્રેરણાથી સમગ્ર દેશ 1947માં આઝાદ થયો. એટલા માટે જ આખે સમગ્ર ભારત દેશ આજે બલિદાન દિવસની ઉજવણી કરે છે, એમને શ્રદ્ધાંજલિ આપે છે અને યુવાનોએ આનાથી એક પ્રેરણા લઈ ભારતની રક્ષા માટે તત્પર રહેવા માટેની ખૂબ જરૂર છે. કારણ કે જે દિવસો દૂર નથી જ્યારે આ યુવાનોએ દેશની રક્ષા કરવાની જરૂર ઊભી થશે. માટે આજે એ જ યુવાનોને સંદેશ છે કે દેશ બચાવો અને રક્ષા કરો. જય હિન્દ. આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એક મહાન ક્રાંતિકારક હતા. તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુર હાલમાં પાકિસ્તાન જિલ્લામાં થયો હતો. તેઓ નાની વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન HSRAના સભ્ય હતા. 1928માં લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાડસની હત્યા કરી. 1929માં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી. આજે પણ તેઓ યુવાનો માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે. તેવામાં આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે ભગતસિંહ પ્રતિમા વડોદરા આમ આદમી પાર્ટી તરફથી 94મો શહીદ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અને ફૂલ અર્પણ કરી તેમને સન્માન આપવા એકત્રિત થયા છીએ. આજે 94મા શહીદ દિવસે એ લોકો ત્રણેય જણાને જે આજે શહીદ થયા હતા તેમને ભગવાન આમની આત્માને શાંતિ આપે અને ભવ સુધી તેઓના નામ અમર રહે એવી અમારી આમ આદમી પાર્ટીની ભગવાનને પ્રાર્થના છે કે આવા શહીદો ભારત માટે હંમેશા અગ્રણીય રહી અને દેશને સારા કાર્યોમાં સફળતા અપાવે એવી અમારી આશા છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા 12 વર્ષથી અબોલા પક્ષી માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હોય ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ચોખંડી 4 રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી. પાલિકા દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા પરંતુ ના તો એ લોકોને ઠંડક આપે છે અને ના ઓક્સિજન પૂરું પાડે છે. ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે. સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી કે પાણીની સાથે ચણ પણ મૂકવું જેથી અબોલા પક્ષીઓ પાણીની સાથે ચણ પણ કરી શકે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આપને બાઉલ વિતરણનો કાર્યક્રમ ચોખંડી ખાતે યોજવામાં આવેલો છે અને પક્ષીઓને પાણી મળી રહે એ માટે આ અભિયાન ચાલુ કર્યું છે અને આપણે શિવાજી મહારાજની જન્મજયંતિથી કે નિર્વાણ દિવસ સુધી આપણે વિવિધ વિસ્તારોમાં કુંડાનું વિતરણ કરીએ છીએ અને આ વખતે આપણે ચોખંડી ખાતે રાખેલું છે અને એ દરેકને એક જ નિવેદન છે કે આ કુંડામાં પાણી ભરીને પક્ષીઓ માટે રાખજો અને બિચારા મૂંગા પક્ષીઓને પાણી મળી રહે એ જ મારી વિનંતી છે. હવે અમે લગભગ 50,000 થી 60,000 કુંડા વિતરણ કરીએ છીએ અલગ અલગ જગ્યા પર. એટલે કોઈ જગ્યાએ 5,000 7,000 રીતે આપણે વિતરણ કરતા હોઈએ છીએ. મારું નામ રાહુલ ગુડગડે છે. હું અહીં સેક્રેટરી તરીકે શિવાજી છત્રપતિ શિવાજી મંડળીમાં ફરજ બજાવું છું. આજરોજ વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે PSIની ભરતીના માર્ગદર્શનનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેમિનારની અંદર વડોદરાના ACP શ્રી કટારિયા સાહેબ, સાયબર ક્રાઇમના ACP શ્રી મયુરધ્વજસિંહ રાજપૂત, સિટી પોલીસ સ્ટેશનના PI શ્રી રવિ પ્રજાપતિ સાહેબ, પાણીગેટના PI શ્રી HJ પટેલ સાહેબ અને કુણાલ શાહ સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે જેમણે વિશેષ હાજરી આપી હતી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાના પ્રયત્ન કર્યા હતા. 10 હોય બસ આ કોન્સેપ્ટ પર ખાલી ચાલવાનું છે તમારે. હવે અહીં આગળ શું કહે છે જુઓ તમે આગળ શું કહે છે તમને કે ભાઈ એક વર્ગમાં 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 6 ટુકડીમાં વહેંચી શકાય. તો 60 વિદ્યાર્થીનો વર્ગ હોય એમાંથી 5 ગેરહાજર હોય તો કેટલા વિદ્યાર્થી થયા? 55. આ 55 ને તમે એક સરખા 6 ટુકડીમાં વહેંચી શકો તમે? 6 ટુકડીમાં વહેંચો એટલે 6 વડે ભાગી શકાય એવી સંખ્યા જોઈએ. 5 ટુકડીમાં વહેંચી શકાય 11 55 પણ 6 ટુકડીમાં વહેંચી શકાય નહીં. એટલે આપણે બાજુ 5 અને 6 ને 5 ને 6 ને ભાઈ આ તો 11 55 વેચાઈ ગયા એટલે ઉતાવળમાં આપણે પાછું એ કરી દઈએ એટલે
તમને વધારે મેથ્સ આવડે એની કરતાં તમારી વધારે એક્યુરસી કેટલી છે એ તમારી ચકાસવામાં આવે છે એની અંદર એમ. હવે જો પહેલો ઓપ્શન જુઓ, શું છે પહેલો ઓપ્શન? પહેલો ઓપ્શન 60 છે. 60 માંથી તમે 5 બાદ કરી નાખો એટલે હાજર કેટલા છે? 55. 55 ને 6 ચોકડીમાં સરખા વહેંચી શકાય? સમજાવટ ના વહેંચી શકાય, પણ આપણે પેલું એને તમને બીજું શું લખ્યું છે? બાકી રહેલા વિદ્યાર્થી આજે સ્પેશિયલ 7 ડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેર પોલીસના હેડક્વાર્ટરમાં હોલની અંદર આજે જે રિટર્ન એક્ઝામ જે છે, જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે, રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે અને એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને 7 ડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર, અમને આના માટે ઇન્વાઇટ કર્યા અને જે પરીક્ષાની તૈયારી કરવાવાળા બાળકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
45 ગામ પરગણા વણકર સમાજ વડોદરા તરફથી અપરિણિત યુવક યુવતીઓ તેમજ પુનઃલગ્ન ફુલહાર માટે પરિચય પસંદગી મેળો રાખવામાં આવ્યો છે. આ યુવક યુવતીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈ તેમના શુભચિંતક બની આશીર્વાદ આપવા તેમજ તેમની જીવન નૈયા સુખરૂપ બને તેવી શુભેચ્છાઓ આપી હતી. પરિચય પસંદગી મેળામાં કુલ યુવક યુવતીઓ ભાગ લઈ જીવન પથમાં પગરણ માંડવાની મહેચ્છા સહભાગીદાર બની રહ્યા હતા, જેઓને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આજ રોજ અમારા સુભાનપુરા ગામમાં જલારામ મંદિરની સામે સૌજન્ય શેરીમાં અમારા 45 ગામ પરગડાના યુવક અને યુવતીનું જીવન પસંદગી મેળો જીવનસાથીનું અહીંયા દેખરેખ રાખવામાં આવેલ છે, જેમાં અમારા વણકર સમાજના યુવક અને યુવતી માટેના લગ્ન જીવન માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુભાનપુરા ગામ જલારામ મંદિર, મિહિર ચૌહાણ મારું નામ છે અને અમારા સુભાનપુરા ગામના છોકરાઓ છે જેણે આ આયોજન કરેલ છે. હાલ આજે વડોદરા સુભાનપુરા મુકામે 45 ગામ પરગણા વણકર સમાજ દ્વારા યુવક યુવતીઓનો એક પહેલીવારનો પ્રથમ પસંદગી મેળો રાખવામાં આવ્યો છે. એમાં આજે ખૂબ મેદની સાથે યુવક યુવતી અને એમના પેરેન્ટ્સો અહીંયા પધાર્યા છે અને ટૂંક સમયમાં જ અમારો પ્રોગ્રામ અમે ચાલુ કરીશું. અને આજે બધા આ અમારા પ્રોગ્રામની અમે જે મહેનત કરી છે એ મહેનતને સફળ બનાવીને આજે આટલા યુવક યુવતીઓ પધાર્યા છે એ યુવક યુવતીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારા પ્રતિનિધિઓ, પછી અત્યાર સુધીમાં જેણે સારી કામગીરી કરી હોય એમને પણ અમે આભાર માનીએ છીએ. અને આજનો અમારો આ પ્રોગ્રામ ખૂબ સારો અને સફળ બને એવી અમે દરેકને શુભેચ્છા અને શુભકામના આપીએ છીએ. જય ભારત, જય હિન્દ. આજે અમારા 45 પરગણા ગામ વણકર સમાજનું પસંદગી મેળાનું સંમેલનનું અમે આયોજન કરેલ છે. તેનું આ સંમેલન આજે ચાલુ થઈ ગયું છે 12 વાગ્યાથી. એનું આ પ્રોગ્રામ અત્યારે ચાલે છે. છોકરા છોકરીઓ લગભગ 200થી સવા 200 છોકરા છોકરીઓ આવેલા છે અને એમનું ઇન્ટરવ્યૂ ચાલે છે અને થોડી વારમાં આગળનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. અમે છેલ્લા ઘણા સમયથી અમારા 45 પરગણા વણકર સમાજના રીત રિવાજોમાં સુધારા વધારા કરી અને સમાજનો શિક્ષણ અને વ્યવસાયનો સ્કોપ વધે એવી પ્રવૃત્તિ અને એવી જાહેરાત કરી અને સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. એના ભાગરૂપે આ યુવક યુવતીઓનો પસંદગી મેળો અમારા જે યુવાન ભાઈઓ છે, યુવાન ભાઈઓની ખાસ માગણી હતી કે પસંદગી મેળો આપણે યુવક યુવતીઓનો યોજીએ, એટલે એમની માગણીને માન આપીને અમારી સંસ્થાએ એમને આ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. અને એ યુવાન ભાઈઓએ ખૂબ ધગશથી દોડધામ કરીને વ્યવસ્થિત આજે આ સુંદર આયોજન કર્યું છે. અને યુવક યુવતીઓ પણ આવી ગયા છે, એમના વાલીઓ પણ આવી ગયા છે, મહેમાનો પણ આવી ગયા છે. અને હવે અમે આનું આ પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલન યોજી રહ્યા છીએ. અત્યારે અમારા વણકર 45 ગામ વણકર સમાજનો એક જીવનસાથી પસંદગી સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જલારામવાડી સુભાનપુરા ખાતે કર્યું છે. અમારા ઘણા બધા વડીલોના આશીર્વાદથી આ એક અમે પ્રથમવાર 45 ગામ પરગણાનો એક જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ ને એના ઘણા બધા અંશે અમે સફળતા જોઈ રહ્યા છીએ. અને 193 અને 193 યુવક યુવતીઓએ ભાગ લીધો છે અને એમને બહુ સરસ રીતના આયોજન કર્યું છે અને ભવિષ્યમાં બીજા બી પ્રોગ્રામ વિચારી રહ્યા છે.
આજરોજ બાજવા ગામે ગુજરાત રિફાઇનરી IOCL કંપની દ્વારા બાજવા ગ્રામ્ય પંચાયતના સહયોગથી આયોજિત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડભોઈ સંચાલિત વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અંડર 14, 16, 19 ઉંમરના બાળકો માટે ક્રિકેટ રમવા ખેલાડીઓનું ઓપન સિલેક્શન કરવામાં આવ્યું. આજરોજ આશરે 500 જેટલા રજીસ્ટ્રેશન થયા. યુવાનોની લોકપ્રિય રમત ક્રિકેટ છે. જે બાળકો ક્રિકેટમાં આગળ વધવા માંગે છે તેઓને ઉત્સાહપૂર્વક તેઓનો રાફડો ફાટી નીકળ્યો હતો. હાલમાં IPL ડિસ્ટ્રિક્ટની મેચ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ યુવાનોને લોકપ્રિય રમત છે, જે છેલ્લા 13 વર્ષથી ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ઉપર બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડભોઈ દ્વારા મેચનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને તૈયાર કરવામાં આવે છે. જે બાળકો પોતાના કર્તવ્ય અને ઉત્સાહથી આગળ વધે અને ડભોઈ ગુજરાત અને દેશનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય છે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી ઠાકુરભાઈ પટેલ, મુકેશભાઈ વસઈવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડેમી ડભોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ કેમ્પસમાં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે. આ એકેડેમી છેલ્લા 13 વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઉભરતા સિતારાઓ એવા અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 23 આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે. આજ રોજ એકેડેમી દ્વારા અંડર 14, અંડર 16, અંડર 19નું સિલેક્શન રાખવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 500થી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે. ખૂબ ઉત્સાહ છે. હજુ કાલથી જ IPL ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજરોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે. ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે. અમને પણ એઝ અ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે, પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા, જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે. હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે. જ્યારે અહીંયા આગળ સ્ટ્રિક્ટલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે, જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે. તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને એના ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.